વંદે ગુજરાત. બાયસેગના આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ રૂમમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ઇલેક્ટ્રિશિયન ટ્રેડને લગતા કેપેસિટર મોટર વિશે વિસ્તૃત રીતના ચર્ચા કરીશું. કેપેસિટર મોટર એ સિંગલ ફેઝ ટાઈપ ઇન્ડક્શન મોટરનો એક પ્રકાર છે. સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરનો યુઝ મેઇનલી ડોમેસ્ટિક પર્પઝીસમાં થાય છે, એટલે કે ઘરગથ્થુ ઉપયોગમાં, જેમ કે ઘરમાં, ફેક્ટરીમાં, ઓફિસમાં, વર્કશોપ્સમાં, મલ્ટીપ્લેક્સીસમાં, તે બધામાં સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરનો યુઝ થાય છે. સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરનું બીજું નામ છે ફ્રેક્શનલ હોર્સ પાવર મોટર્સ, કારણ કે તેના રેટિંગ ફ્રેક્શનલમાં હોય છે, ફ્રેક્શનલ ડિજિટમાં, જેમ કે 1/16 HP લઈને 1 HP સુધીના નાના રેટિંગમાં આ પ્રકારની મોટર અવેલેબલ હોય છે. કોઈ ખાસ કારણસર તેને ડિઝાઇન કરવામાં આવે તો તે 10 HP સુધીની પણ બની શકે છે. ડીસી સપ્લાય ઘણે બધે જગ્યા પર અવેલેબલ હોતું નથી, તેને કારણે ડીસી મોટરનો ઉપયોગ બધે શક્ય નથી. તેના કારણે સિંગલ ફેઝ એસી સપ્લાય તેના કમ્પેરમાં ઇઝીલી અવેલેબલ છે. માટે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર ખૂબ ઘણી બધી જગ્યાએ અને વાઇડ એરિયામાં ઉપયોગ થાય છે. પરંતુ તેમાં એક પ્રોબ્લેમ છે કે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર એ 3 ફેઝ ઇન્ડક્શન મોટરની જેમ સેલ્ફ સ્ટાર્ટિંગ નથી. કારણ આપણે આગળ જોઈએ. સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર કેમ સેલ્ફ સ્ટાર્ટિંગ નથી? તો સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરમાં જે મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે તે રોટેટિંગ ટાઈપનું હોતું નથી. 3 ફેઝ ઇન્ડક્શન મોટરમાં જે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે, એટલે કે RMF, તે આ કેસમાં શક્ય નથી. સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરમાં મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થવા સારું ફેઝ ડિફરન્સ, બે વાઇન્ડિંગ વચ્ચેનો ફેઝ ડિફરન્સ જરૂરી છે. તો એ પ્રોવાઈડ કરવું પડે ઇન્ડક્શન મોટરમાં, તો એ ફેઝ ડિફરન્સને કારણે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થઈ શકે. તો એ કઈ રીતે શક્ય બને તે આપણે આગળ જોઈશું. સિંગલ ફેઝ સ્ટેટર જે મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરે છે તે રોટેટિંગ એટલે કે ફરતું હોતું નથી, પરંતુ પલ્સેટિંગ એટલે કે પલ્સના આકારનું હોય છે, જે ઇનફ નથી રોટરને ફરવા સારું. માટે જે ટોર્ક ઉત્પન્ન થાય છે આ રોટરનો તે 0 હોય છે, પરિણામે મોટર ફરતી નથી. જેથી કરીને સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર આપણે કહી શકીએ કે સેલ્ફ સ્ટાર્ટ મોટર નથી. આપણે આગળ જોઈ ગયા તેમ કે તેમાં ફેઝ ડિફરન્સ ઉપયોગી છે. જો ફેઝ ડિફરન્સ આપણે ગમે તે રીતે મેળવી શકીએ તો સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરને પણ આપણે ચાલુ કરી શકીએ. તો તેમાં એક આપણે કેપેસિટર એડ કરી શકીએ એક વાઇન્ડિંગમાં. 2 વાઇન્ડિંગ યુઝ કરીએ, એક સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ અને બીજું રનિંગ વાઇન્ડિંગ. તો જે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ છે તેની સિરીઝમાં આપણે કેપેસિટર લગાવીએ અને જોઈએ. તો કેપેસિટરનો આ પ્રકારની મોટરમાં યુઝ કરવાને કારણે આ મોટરને આપણે કેપેસિટર મોટર તરીકે ઓળખી શકીએ. કેપેસિટર મોટર્સના 3 પ્રકાર છે. એક કેપેસિટર સ્ટાર્ટ મોટર. આ મોટરનું બીજું નામ છે કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટર, કે જેમાં કેપેસિટર ખાલી મોટર સ્ટાર્ટ થવા સારું જ ઉપયોગમાં લેવાય છે. પછી સેન્ટ્રીફ્યુગલ સ્વિચ દ્વારા તેને ઓફ કરી દેવામાં આવે છે અને પછી જે મોટર રનિંગ કન્ડિશનમાં રહે છે તે ખાલી ઇન્ડક્શનને કારણે રનિંગ કન્ડિશનમાં રહે છે. બીજું કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન મોટર. આ પ્રકારની મોટરમાં 2 પ્રકારના કેપેસિટરનો ઉપયોગ થાય છે. એક કે જે સ્ટાર્ટ કરવા માટે ઉપયોગી છે, તે મોટર જ્યારે 70 to 80% સ્પીડ પકડી લે ત્યારે સેન્ટ્રીફ્યુગલ સ્વિચ તેની ઓફ કરીને તે કેપેસિટરને સર્કિટથી અલગ કરી દેવામાં આવે છે. પછી બીજો કેપેસિટર તે મોટર સાથે ચાલુ જ રહે છે. તેથી આ મોટરનું નામ છે કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન મોટર. ત્રીજું પરમેનન્ટ કેપેસિટર મોટર. આ પ્રકારની મોટરમાં કોઈ પણ જાતની સેન્ટ્રીફ્યુગલ સ્વિચનો ઉપયોગ થતો નથી અને એક કેપેસિટર હોય છે કે જે સ્ટાર્ટિંગ વખતે પણ સાથે હોય છે અને રનિંગ વખતે પણ સાથે હોય છે. તો આજે આપણે આ 3 મોટર વિશે વિસ્તૃત રીતના ચર્ચા કરીશું. તેમના ફાયદાઓ, ગેરફાયદાઓ, ઉપયોગો, કેરેક્ટરિસ્ટિક્સ વગેરે જાણીશું. સ્પ્લિટ ફેઝ માટે કેપેસિટરનો ઉપયોગ કરતાં શું ફાયદા થાય તે જોઈએ. તો 2 પ્રકારના ખૂબ મહત્ત્વના ફાયદાઓ થતા છે. એક કે ટોર્ક આપણને સારો મળે છે અને બીજું પાવર ફેક્ટર સારો મળે છે. કેવી રીતે તે આપણે જોઈએ. હવે કેપેસિટર જે છે તેમાંથી જો કરંટ પાસ થાય તે વોલ્ટેજ સાથેના લીડ કન્ડિશનમાં રહે છે, એટલે કે કરંટ એ વોલ્ટેજ કરતાં 90 ડિગ્રી જેટલો આગળ રહે છે, જેથી પાવર ફેક્ટર
આ પ્રકારની મોટરમાં હંમેશા લીડમાં રહે છે, એટલે કે પાવર ફેક્ટર સારો રહે છે કેપેસિટર ટાઈપની મોટરમાં. બીજું કે સ્ટાર્ટિંગ ટોર્ક હાઈ રહે છે કેપેસિટરના યુઝ કરવાથી. જે ટોર્ક પ્રોડ્યુસ થાય છે આ પ્રકારની મોટરથી તે ફેઝ એંગલ ડિફરન્સ પર આધાર રાખે છે. જે આ પ્રકારની મોટરમાં કેપેસિટરને કારણે ઓલમોસ્ટ 90 ડિગ્રી જેટલું હોય છે, એટલે કે ટોર્ક પ્રોડક્શન પણ ખૂબ સારું રહે છે. માટે આ પ્રકારની મોટર ખૂબ સારા પ્રકારનું સ્ટાર્ટિંગ ટોર્ક પ્રોડ્યુસ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. આપણે પ્રસ્તાવના જોઈશું. જેમ આપણે જોઈ ગયા તેમ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર સેલ્ફ સ્ટાર્ટિંગ મોટર નથી. 3 ફેઝ ઇન્ડક્શન મોટરની જેમ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર એ સેલ્ફ સ્ટાર્ટિંગ મોટર નથી. તો આ પ્રોબ્લેમને સોલ્વ કરવા સારું આપણે મોટરમાં 2 ફેઝ મોટર બનાવીએ. એમાં 2 વાઇન્ડિંગ આપણે એડ કરીએ, એક સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ ને એક રનિંગ વાઇન્ડિંગ. સ્ટેટરમાં 1 ફેઝ વાઇન્ડિંગ પ્રોવાઈડ કરીએ અને તેને બનાવીએ આપણે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ, અને મેઇન વાઇન્ડિંગને કહીએ આપણે રનિંગ વાઇન્ડિંગ. અને જે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ આપણે બનાવ્યું તેના સિરીઝમાં આપણે કેપેસિટર એડ કરીએ. તો આ રીતના આપણને 90 ડિગ્રીનું ઇલેક્ટ્રિકલી અપાર્ટ વાઇન્ડિંગ્સ મળશે. સ્ટાર્ટિંગ રનિંગ અને રનિંગ વાઇન્ડિંગ એ 2 વાઇન્ડિંગની વચ્ચે 90 ડિગ્રીનો ફેઝ ડિફરન્સ રહેશે, અને 2 કેપેસિટર એ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગના સિરીઝમાં હશે, જેથી આપણને ટોર્ક પણ સારો મળશે અને પાવર ફેક્ટર પણ સારો મળશે. તો આ 2 વાઇન્ડિંગ કેવી રીતના પેરેલલમાં કનેક્ટ કરીએ તે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જે આકૃતિ છે તેમાં જોઈશું. આ પહેલા પ્રકારની મોટર છે કેપેસિટર સ્ટાર્ટ મોટર, અથવા બીજું નામ છે કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટર. હવે આપણે જોઈએ કે આમાં 2 પ્રકારના વાઇન્ડિંગ છે. એક જે ઊભું વાઇન્ડિંગ છે તે છે રનિંગ વાઇન્ડિંગ, કે જે સર્કિટ સાથે હંમેશા જોડાયેલું રહે છે. જ્યારે બીજું વાઇન્ડિંગ જે આડું વાઇન્ડિંગ છે તે છે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ S1 S2. તે સેન્ટ્રીફ્યુગલ સ્વિચ અને કેપેસિટર સાથેના સિરીઝમાં જોડેલ હોય છે. તો જ્યારે મોટરને સ્ટાર્ટ કરવામાં આવે ત્યારે સેન્ટ્રીફ્યુગલ સ્વિચ ક્લોઝ કન્ડિશનમાં હોય છે, અને 90 ડિગ્રી ફેઝ ડિફરન્સને કારણે રોટરની મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થશે. રોટર તેના સાથે કનેક્ટ થશે, રોટરમાં EMF ઉત્પન્ન થશે અને રોટર ફરશે. પરિણામે જ્યારે 70 to 80% જેટલી સ્પીડ અચીવ થશે રોટરમાં, ત્યારે સેન્ટ્રીફ્યુગલ સ્વિચ આપોઆપ ઓફ થઈ જશે અને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ સર્કિટમાંથી આઉટ થઈ જશે, અને સ્ટાર્ટિંગ કન્ડિશનમાં ઓનલી રનિંગ વાઇન્ડિંગ સર્કિટમાં રહેશે, સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ રહેશે નહીં. અહીં આકૃતિમાં દેખાય છે રનિંગ વાઇન્ડિંગમાં જાડો વાયર યુઝ થાય છે. જાડો વાયર કે જે ઓછા ટર્ન્સ ધરાવે અને ઓછો અવરોધ ધરાવે, કેમ કે આ પ્રકારનું વાઇન્ડિંગ સર્કિટમાં રહેવાનું છે, તો વધારે અવરોધ આપણને પોસાય નહીં. તે માટે રનિંગ વાઇન્ડિંગમાં ઓછો અવરોધ ધરાવતું, જાડો વાયર ધરાવતું અને ઓછા ટર્ન્સ ધરાવતું વાઇન્ડિંગ યુઝ થાય છે. તેનાથી ઉલટું સ્ટાર્ટિંગ વાઇન્ડિંગમાં પાતળો વાયર, વધારે ટર્ન્સ અને વધારે અવરોધ, એ પ્રકારનું વાઇન્ડિંગ યુઝ થાય છે. સેન્ટ્રીફ્યુગલ સ્વિચ બતાવેલ છે, વચ્ચે શાફ્ટ છે, રોટર કે જે મૂવેબલ હોય છે, જે ફરી શકે તે રોટર, કેપેસિટર હોય છે ફોર સ્ટાર્ટિંગ પર્પઝ, નીચે ફાઉન્ડેશન છે. તા છે કેપેસિટર મોટરની રચના. હવે આપણે ચાલુ કરીએ પહેલેથી કેપેસિટર સ્ટાર્ટ મોટર. તો આપણે જોઈ ગયા તેમ કેપેસિટર સ્ટાર્ટ મોટરનું બીજું નામ છે કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટર, કે જેમાં સ્ટાર્ટિંગ વાઇન્ડિંગની સિરીઝમાં કેપેસિટર અને સેન્ટ્રીફ્યુગલ સ્વિચ લગાવવામાં આવે છે. આ મોટરમાં કેપેસિટરનો યુઝ ખાલી સ્ટાર્ટિંગ પર્પઝમાં જ થાય છે, તેથી તેનું નામ કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટર. કેમ કે જ્યારે મોટર એની સ્પીડ અચીવ કરી લે ત્યાર પછી આ પ્રકારના વાઇન્ડિંગનું કામ રહેતું નથી અને તેને ડિસ્કનેક્ટ કરવામાં આવે છે સેન્ટ્રીફ્યુગલ સ્વિચ દ્વારા. તેથી તેનું નામ છે કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટર. આ પ્રકારના કેપેસિટરમાં એનું રેટિંગ 60 માઇક્રોફેરાડથી લઈને 120 માઇક્રોફેરાડ સુધીમાં લગાવવામાં આવે છે. આ કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટરની ડાયાગ્રામ છે. આ જે ઊભું વાઇન્ડિંગ દેખાય છે તે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ છે, આડું વાઇન્ડિંગ છે તે રનિંગ વાઇન્ડિંગ, બાજુમાં સેન્ટ્રીફ્યુગલ સ્વિચ છે અને કેપેસિટર છે. એસી સપ્લાયની સંજ્ઞા છે અને વચ્ચે રોટર છે. આ તેનો સિમ્પલ સર્કિટ ડાયાગ્રામ છે કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટરનો. એની આકૃતિ જોઈએ.
આપણે જોયું તેમ રનિંગ વાઇન્ડિંગમાં જાડો વાયર, ઓછા ટર્ન્સ અને ઓછા અવરોધ ધરાવતું વાઇન્ડિંગ કરવામાં આવે. એનાથી ઉલટું સ્ટાર્ટિંગ વાઇન્ડિંગમાં પાતળો વાયર, વધારે ટર્ન્સ અને વધારે અવરોધ ધરાવતું. સેન્ટ્રીફ્યુગલ સ્વિચ કે જે અચીવ સ્પીડ કરી લે એકવાર મોટર પછી ઓફ થઈ જાય છે અને કેપેસિટર તથા સ્ટાર્ટિંગ વાઇન્ડિંગને ડિસ્કનેક્ટ કરે છે સર્કિટમાંથી. એટલે રનિંગ ટાઈમમાં પછી ખાલી રોટર અને રનિંગ વાઇન્ડિંગ બે સર્કિટમાં રહે છે આ પ્રકારની મોટરમાં. કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રનમાં સેન્ટ્રીફ્યુગલ સ્વિચ પ્રોવાઈડ કરવામાં આવે છે કે જે મોટર 75% થી 80% જેટલી સિંક્રોનસ સ્પીડે ફરવા લાગે ત્યારે તે ઓટોમેટિકલી ઓફ થઈ જાય છે અને કેપેસિટરને સર્કિટમાંથી આઉટ કરે છે. ત્યારબાદ ઇન્ડક્શન મોટર ખાલી મેઇન વાઇન્ડિંગથી જે ફ્લક્સ પ્રોડ્યુસ થાય છે તેના દ્વારા ફરશે. કેરેક્ટરિસ્ટિક જોઈએ. કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન મોટરમાં સ્ટાર્ટિંગ ટોર્ક એ રનિંગ ટોર્ક કરતાં હાઈ હોય છે. આ બટ ઓબ્વિયસ વસ્તુ છે કારણ કે સ્ટાર્ટિંગમાં કેપેસિટર કનેક્ટેડ રહે છે મોટર સાથના, જ્યારે રનિંગ ટાઈમે કેપેસિટર ડિસ્કનેક્ટ થઈ જાય છે. તેથી સ્ટાર્ટિંગ ટોર્ક હાઈ રહે છે રનિંગ ટોર્ક કરતાં આ પ્રકારની મોટરમાં. તથા લોડમાં થોડું ઘણું ચેન્જિંગ પણ રનિંગ કન્ડિશનમાં અફેક્ટ નથી કરતું ટોર્કને. આ એની બીજી કેરેક્ટરિસ્ટિક છે કે રનિંગ ટાઈમમાં જ્યારે લોડમાં થોડો ઘણો ફેરફાર થાય તો તે ટોર્કમાં ફેરફાર થવા દેતું નથી અને મોટર કન્ટિન્યુઅસલી તે જ સ્પીડે ફર્યા કરે છે. મોટરની રોટેશન કેવી રીતના ચેન્જ થાય? ધારો કે મોટર ક્લોકવાઇઝ ડાયરેક્શન એટલે કે ઘડિયાળના કાંટા દિશામાં ફરતી છે અને તેને એન્ટી ક્લોકવાઇઝ એટલે કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફેરવવી હોય તો શું કરવાનું? તો તેના માટે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગના અથવા તો રનિંગ વાઇન્ડિંગના સાંભળજો, સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ અથવા રનિંગ વાઇન્ડિંગ બેમાંથી કોઈ પણ એક વાઇન્ડિંગના છેડા ઉલટાવવાથી આપણે રોટેશન ચેન્જ કરી શકીએ. બંનેના નહીં, ક્યાં તો સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ ક્યાં તો રનિંગ વાઇન્ડિંગ. કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન મોટરના ઉપયોગો તો મેઇનલી તે ઉપયોગ થાય છે વોશિંગ મશીનમાં, બીજું બ્લોઅરમાં, ત્રીજું પંપમાં અને ચોથું રેફ્રિજરેટરમાં, કે જેમાં સ્લાઇટ લોડ ડિફરન્સ પણ મેટર નહીં કરે તેવા પ્રકારની રચનામાં, તથા સ્ટાર્ટિંગ ટોર્ક જેમાં સારો હોય અને રનિંગ ટોર્ક ઓછો હોય તેવા પ્રકારની એપ્લિકેશનમાં આ પ્રકારની મોટરનો ઉપયોગ થાય છે. બીજા પ્રકારની મોટર કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન મોટર. આમાં ડિફરન્સ એટલું કે પહેલાંમાં ઇન્ડક્શન રન હતું, આમાં કેપેસિટર રન, એટલે કે આમાં બે પ્રકારના કેપેસિટરનો યુઝ થાય છે. એક જ્યાં આપણે આગળની મોટરમાં જોયું તેમ કે ખાલી સ્ટાર્ટિંગ પર્પઝ એટલે કે સ્ટાર્ટ થવાના હેતુથી જે કેપેસિટર પિક્ચરમાં આવે, જ્યારે બીજું કે સ્ટાર્ટ થઈ જાય એની મહત્તમ સ્પીડ અચીવ કરી લે તેના પછી પણ કેપેસિટર બીજું સર્કિટમાં રહે છે. તેથી કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન મોટર નામમાં જ આવી જાય છે કે કેપેસિટર સ્ટાર્ટ વખતે પણ છે અને રનિંગ કન્ડિશનમાં પણ છે. આ પ્રકારની મોટરમાં બે કેપેસિટરનો ઉપયોગ થાય છે. એક સ્ટાર્ટિંગ પર્પઝ સારું અને બીજું ટોર્ક અને પાવર ફેક્ટરના ઇમ્પ્રુવમેન્ટ જળવાઈ રહે તેના સારું. આપણે જોયું પહેલી પ્રકારની મોટરમાં કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન પ્રકારની મોટરમાં કે સ્ટાર્ટિંગમાં બેઉ સારા હતા ટોર્ક અને પાવર ફેક્ટર, પર રનિંગ કન્ડિશનમાં બેઉ થોડા ડિગ્રેડ એટલે કે બેઉ થોડા ઘટી જતા હતા. પરંતુ આ પ્રકારની મોટરમાં તેવું થશે નહીં. સ્ટાર્ટિંગ પર્પઝમાં પણ અને રનિંગ પર્પઝમાં પણ ટોર્ક અને પાવર ફેક્ટર બેઉની કન્ડિશન સારી રહેશે. કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન પ્રકારની મોટરમાં સેન્ટ્રીફ્યુગલ સ્વિચનો ઉપયોગ થતો નથી, એટલે કે કેપેસિટર હંમેશા સર્કિટમાં રહે છે અને જેને કારણે પાવર ફેક્ટર ખૂબ સારો રહે છે. સર્કિટ ડાયાગ્રામ નીચે પ્રમાણે છે. આમાં આપણે જોઈ શકીએ તેમ બે કેપેસિટર છે અને બે વાઇન્ડિંગ છે, એક સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ એક રનિંગ વાઇન્ડિંગ. એક કેપેસિટરનો યુઝ ફોર સ્ટાર્ટિંગ યુઝ અને બીજા કેપેસિટરનો યુઝ ફોર રનિંગ યુઝ. આ છે કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન ઇન્ડક્શન મોટરની આકૃતિ. આમાં જોઈએ 230 વોલ્ટ સપ્લાય એટલે કે સિંગલ ફેઝ એસી ઇન્ડક્શન મોટર છે. તો સિંગલ ફેઝ સપ્લાય આપેલું છે. ફર્સ્ટલી રનિંગ વાઇન્ડિંગ. રનિંગ વાઇન્ડિંગ આપણે વાત કરી તેમ કે તેમાં ઓછો અવરોધ હોવા જોઈએ, તેથી જાડો વાયર અને ઓછા ટર્ન્સ, સેમ લાઇક કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટર. તથા
મિલ્સ અને કન્વેયર્સ એટલે કે હેવી પ્રકારના લોડમાં આ પ્રકારની મોટર કે જ્યાં હાયર સ્ટાર્ટિંગ ટોર્ક કન્ટિન્યુઅસલી એડવાઇઝેબલ છે તે પ્રકારના એપ્લિકેશનમાં કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન મોટરનો ઉપયોગ કરવામાં આવે છે. ત્રીજા પ્રકારની મોટર છે આપણી પરમેનન્ટ કેપેસિટર મોટર. આ પ્રકારની મોટરમાં ખાલી એક કેપેસિટરનો ઉપયોગ કરવામાં આવે છે કે જે પરમેનન્ટલી સર્કિટ સાથે કનેક્ટ રહે છે સ્ટાર્ટિંગ કન્ડિશનમાં પણ અને રનિંગ કન્ડિશનમાં પણ. તેથી આ પ્રકારની મોટરનું નામ છે પરમેનન્ટ કેપેસિટર મોટર. અહીં એક પણ સેન્ટ્રીફ્યુગલ સ્વિચનો ઉપયોગ કરવામાં આવતો નથી અને કેપેસિટર ખૂબ જ ઓછા રેટિંગનો ઉપયોગ કરવામાં આવે છે 2 થી 2.5 માઇક્રોફેરાડનો કે જે સિરીઝમાં હોય છે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ સાથે. આપણે આકૃતિ જોઈશું. સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ અને રનિંગ વાઇન્ડિંગમાં ડિફરન્સ હોય છે કે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગનો વાયર પાતળો હોય છે રનિંગ વાઇન્ડિંગના કમ્પેરમાં. આ સર્કિટ ડાયાગ્રામ છે પરમેનન્ટ કેપેસિટર મોટરની કે જેમાં રનિંગ વાઇન્ડિંગ સાથે કેપેસિટર જોડાયેલો છે. સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ સાથેના કેપેસિટર જોડાયેલો છે. રનિંગ વાઇન્ડિંગમાં જાડો વાયર ઓછા ટર્ન્સ અને ઓછા અવરોધ ધરાવતો વાયર યુઝ કરવામાં આવે છે જ્યારે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગમાં પાતળો વાયર વધારે ટર્ન્સ અને વધારે અવરોધ ધરાવતો વાઇન્ડિંગ યુઝ કરવામાં આવે છે. કેપેસિટર અહીં હંમેશા જોડાયેલું રહે છે તેથી સેન્ટ્રીફ્યુગલ સ્વિચની જરૂરિયાત રહેતી નથી. રોટર છે, શાફ્ટ છે, ફાઉન્ડેશન કરેલું છે, સેમ છે આપણી જે બે મોટર જોઈ ગયા કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટર અને કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન મોટરથી. ડિફરન્સ એટલું કે અહીં સિર્ફ એક જ કેપેસિટરનો ઉપયોગ છે ત્યારે સેન્ટ્રીફ્યુગલ સ્વિચ નથી અને અહીં કેપેસિટર સ્ટાર્ટિંગ પર્પઝમાં પણ અને રનિંગ પર્પઝમાં પણ હંમેશા સાથે જોડાયેલું રહે છે. કેરેક્ટરિસ્ટિક આમાં સ્ટાર્ટિંગ ટોર્ક નોર્મલ છે કારણ કે અહીં માત્ર એક જ કેપેસિટર છે પરંતુ પાવર ફેક્ટર સારો છે કારણ કે કેપેસિટર પરમેનન્ટલી જોડાયેલ છે. રોટેશન કેવી રીતના ચેન્જ કરવી રોટરની તો અહીં પણ સેમ ક્યાં તો સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ ક્યાં તો રનિંગ વાઇન્ડિંગ બંનેમાંથી કોઈ પણ એકના છેડા ચેન્જ કરતા આપણને રોટેશનમાં ચેન્જ થતો જોવા મળે છે. એન્ટી ક્લોકવાઇઝ ફરતી હશે તો ક્લોકવાઇઝ અને ક્લોકવાઇઝ ફરતી હશે તો એન્ટી ક્લોકવાઇઝ ફરશે. ઉપયોગો પરમેનન્ટ કેપેસિટર મોટરનો ઉપયોગ સીલિંગ ફેન અથવા ટેબલ ફેનમાં એઝ અ મોટર, કુલર પંપ અને ગ્રાઇન્ડર
આ બધામાં પરમેનન્ટ કેપેસિટર મોટરનો ઉપયોગ થાય છે. અહીં આપણે કેટલાક સવાલ જવાબ જોઈશું. કેપેસિટર મોટર્સના પ્રકારો જણાવો. મિત્રો, કેપેસિટર મોટર એ ફરી એકવાર કહું છું સિંગલ ફેઝ એસી મોટર છે. બરાબર. હવે કેપેસિટર મોટરના પ્રકારો તો કેપેસિટર સ્ટાર્ટ મોટર, જેનું બીજું નામ છે કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન મોટર, કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટર, બીજી મોટર કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન મોટર અને ત્રીજી પરમેનન્ટ કેપેસિટર મોટર. સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર સેલ્ફ સ્ટાર્ટિંગ છે? જવાબ છે ના. થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર સેલ્ફ સ્ટાર્ટિંગ મોટર છે, પરંતુ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર સેલ્ફ સ્ટાર્ટિંગ નથી. તેના માટે ફેઝ ડિફરન્સ ઉત્પન્ન કરવો જરૂરી છે, જે આ પ્રકારની મોટરમાં કેપેસિટર ફેઝ સ્પ્લિટ કરવાનું કામ કરે છે. કેપેસિટરનું આ પ્રકારની મોટરમાં ઉપયોગ કરતાં શું ફાયદાઓ જાણવા મળે છે? તો સ્ટાર્ટિંગ ટોર્ક હાઈ મળે છે અને પાવર ફેક્ટર સારો મળે છે. કયા બે પ્રકારના વાઇન્ડિંગ કેપેસિટર મોટરમાં યુઝ થાય છે? પહેલું સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ, બીજું રનિંગ વાઇન્ડિંગ. નેક્સ્ટ, સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ કેપેસિટર સાથેના સિરીઝમાં કનેક્ટ કરવામાં આવે છે કે પેરેલલમાં? શું તે સિરીઝમાં કનેક્ટ કરવામાં આવે છે? જવાબ છે હા. સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ એ કેપેસિટર સાથે સિરીઝમાં કનેક્ટ કરવામાં આવે છે. કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન મોટરનું બીજું નામ જણાવો. કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન મોટરનું બીજું નામ છે કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટર. કઈ પ્રકારની કેપેસિટર મોટરમાં બે પ્રકારના કેપેસિટરનો યુઝ થાય છે? જવાબ છે કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન મોટર. કેપેસિટર સ્ટાર્ટ મોટરની કેરેક્ટરિસ્ટિક જણાવો કે તેમાં સ્ટાર્ટિંગ ટોર્ક કે રનિંગ ટોર્ક કરતાં હાયર રહે છે. કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન મોટરની કેરેક્ટરિસ્ટિક કે સૌથી હાઈએસ્ટ સ્ટાર્ટિંગ ટોર્ક અને ગુડ પાવર ફેક્ટર. કેપેસિટર સ્ટાર્ટ મોટરના ઉપયોગો: વોશિંગ મશીન, બ્લોઅર, પંપ, રેફ્રિજરેટર. કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન મોટરના ઉપયોગો તો રેફ્રિજરેટર, એસી, કમ્પ્રેસર, મિલ્સ, કન્વેયર્સ, હેવી પ્રકારના લોડમાં આ પ્રકારની મોટરનો ઉપયોગ થાય છે. પરમેનન્ટ કેપેસિટર મોટરની કેરેક્ટરિસ્ટિક જણાવો કે નોર્મલ સ્ટાર્ટિંગ ટોર્ક, કારણ કે તેમાં માત્ર ને માત્ર એક કેપેસિટર સર્કિટમાં રહે છે, તથા સારો પાવર ફેક્ટર. પરમેનન્ટ કેપેસિટરનો ઉપયોગો જણાવો: ગ્રાઇન્ડર, કુલિંગ પંપ, સીલિંગ ફેન અને ટેબલ ફેન. આ બધા ઉપયોગમાં પરમેનન્ટ કેપેસિટર યુઝ થાય છે. મિત્રો, આજે આપણે કેપેસિટર મોટર વિશે ચર્ચા કરી. નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળીશું ત્યારે કોઈ બીજા વિષય વિશે વિસ્તૃત રીતના ચર્ચા કરીશું. થેન્ક યુ. વંદે ગુજરાત.